હોય તો આજે આર્ય મનુષ્યમાં જ એ પ્રકારની યોગ્યતા હોય છે કે જે આત્મહિતનો અધિકારી બની શકે છે. બીજામાં એવી યોગ્યતા હોતી જ નથી. એટલે એ આર્ય ક્ષેત્રમાં ભલે અનાર્ય ક્ષેત્રમાં હોય પણ આર્ય ક્ષેત્રમાં જન્મેલ હોય અથવા તો એ ચક્રવર્તી હોય, અનાર્ય રાણીથી એનો પુત્ર થયો હોય તો પણ એ સમ્યક દર્શન કરે, મોક્ષે પણ જાય. પણ એના પિતા આર્ય હોય, એની માતા અનાર્ય હોય. આપણે જોવા જઈએ તો આજકાલ તો ઇન્ડિયામાં પણ જે રીતનું છે તો બરાબર છે કે ઇન્ડિયામાં પણ અત્યારે બધે વિરાધક ભાવના છે, ધર્મનો હાનિ છે. એ કંઈ ઇન્ડિયામાં પણ એવા જૈનાચાર પણ હોતા નથી, એવા પ્રકારના સદાચાર પણ હોતા નથી. તો એ વાત બરાબર છે, પણ એવું એક ભૂમિનો પ્રભાવ હોય છે કે જ્યાં મહાપુરુષો જૈનમાં છે, વૈસા છે, વિચર્યા છે, અને તો એ ભૂમિ એક તીર્થ સ્થાન કહેવાય છે. પણ જ્યાં મહાપુરુષો વૈસા નથી, વિચારા નથી, એ ભૂમિ તીર્થ સ્થાન બની શકતી નથી. તો આપણે સમેત શિખર જાય કે જ્યાં જાય તો આપણને ભલે જો આપણા ભાવ અનુસાર છે, ત્યાં તીર્થ સ્થાનમાં જઈને કોઈ હરવા ફરવાનું કામ કરે અને કોઈ ભક્તિ પૂજાનું પણ કરે, પણ એ એક તીર્થનો પણ પ્રભાવ હોય છે, ક્ષેત્રનો એક પ્રભાવ હોય છે. બરાબર ને? તો એ આર્ય ક્ષેત્ર અને અનાર્ય ક્ષેત્રનો પણ એક પ્રભાવ હોય છે. તમે અહીંયા અનાર્યમાં આવ્યા તો અહીંયા લપસી જવાના પ્રસંગ ઘણા બને. તમે અહીંયા વાઇન પીવો તો કોઈ તમને રોકે નહીં. બરાબર ને? ઇન્ડિયામાં કાયદાનો દળ હોય, કુટુંબનો દળ હોય, સમાજનો દળ હોય કે કોઈ આપણને દારૂ પીતા જોઈ જાય તો આપણને ભય લાગે. અને અહીંયા તો તમને કોઈ પૂછનારું જ ન હોય કોણ કામ પીવો છો. એટલે તમારું કંટ્રોલ પણ ન રહે. એટલે તમારી પરિણતિ હોય તો તમે નથી પીતા એ વાત બરાબર છે, આપણી યોગ્યતા પણ છે. પણ અહીંયા લપસી જવાના ચાન્સીસ ઘણા હોય, ત્યાં થોડુંક કંટ્રોલમાં હોઈ શકે. અત્યાર સુધી એટલે એમ સમજતો હતો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને નથી કરી શકતું, એક દ્રવ્યની પર્યાય પણ બીજા ગુણની પર્યાયને બદલી નથી શકતી. તો પછી એમાં ક્ષેત્રનો પ્રભાવ કેવી રીતે આવે? એક નિમિત્ત તરીકે છે આ બધી. જો એક વસ્તુ જો છે ને, એક નૈમિત્તિક સંબંધ પણ છે. એ સૂરજ ઉગે ને કુકડો બોલે એટલે કઈ સૂરજ કુકડાને નથી બોલાવતો. ફૂલ ખીલે, સૂરજમુખીનું ફૂલ ખીલે તો એ કઈ સૂર્યમુખીના ફૂલને નથી ખીલાવતું. પણ એવો એક નૈમિત્તિક મેળ વિશેષ છે. એટલે અત્યારે આપણે એ નિમિત્તનું કઈ રીતનું સંબંધ છે એ આપણે વિષય નથી, પણ એ નિમિત્તનો પણ એક પ્રભાવ હોય છે. નિમિત્તની નિરર્થકતા નથી. નિમિત્તથી કામ થતું નથી અને નિમિત્ત વિના પણ કામ થતું નથી. એટલે એમાં એટલો કોઈ ફેર તો પડે જ છે. એમ ભલે અત્યારે ઇન્ડિયા ગરીબ દેશ હોય, ત્યાં કોઈ શિષ્ટાચાર ન હોય, એવી કોઈ સંસ્કૃતિ ન હોય, ભ્રષ્ટાચાર વ્યાપેલો હોય. ઇન્ડિયામાં બધા, અમેરિકામાં બધા બહુ વિનય વિવેકી હોય, કલ્ચરવાળા હોય, બધા પૈસાવાળા હોય. એક વાત જુદી છે, પણ અંતરંગ પરિણતિ જે છે ને એ આર્ય ક્ષેત્રમાં હોય, અનાર્ય ક્ષેત્રમાં ન ટકી શકે. તમે તમારી ભાવિ પેઢીને આ સંસ્કાર જાળવી રાખવા બહુ મુશ્કેલ પડે. પછી એક બે પેઢી સુધી જળવાય, પછી ન જળવાય, આખું કલ્ચર જ બદલાઈ જાય. ત્યાં નિમિત્તો એવા મળી જાય તમને. હા, એટલે નિમિત્તોના હિસાબે તમારા સંસ્કાર ઘટ થતા જાય. એ અહીંયા નથી. એટલે એવો એક ક્ષેત્રનો પ્રભાવ. તો આ જો આ મનુષ્ય ક્ષેત્ર, આપણે આખું અમેરિકાનો નકશો લઈ તેમાં ટેક્સાસ અને એમાં હ્યુસ્ટન ક્યાં બતાવ્યા આપણને? ટપકા જેટલું હોય ને. બરાબર ને? તો એમ આખા લોકની અંદર મધ્યલોક તો આ ટપકા જેટલું છે. અને મધ્યલોકમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર છે. એમાં અઢી દ્વીપ તો હાવ એનાથી કે આપણે પોઈન્ટમાં આઉટ કરીને, અઢી દ્વીપમાં પણ મોટો ભાગ તો એ ભોગભૂમિ છે, કર્મભૂમિ ઓછો છે. અને કર્મભૂમિમાં પણ
5 અનાર્ય ક્ષેત્ર હોય, એક જ આર્ય ક્ષેત્ર હોય. એટલે બહુ રેર ભાગ જ આત્મહિતને યોગ્ય છે. એ ક્ષેત્રની દુર્લભતા છે. સમજા? એટલે એ ક્ષેત્ર પણ દુર્લભતા છે કે ક્ષેત્ર પરાવર્તનમાં મનુષ્ય ક્ષેત્રની દુર્લભતા કે જે આત્મહિતને યોગ્ય મનુષ્ય ક્ષેત્ર હોય. હવે એની મહત્તા તો આજે આપણને ક્ષેત્ર પ્રાપ્ત થયું છે. એ ક્ષેત્રનો ઉપયોગ આપણે આત્મહિત માટે કરીએ. જો આપણને જે ક્ષેત્ર મળ્યું છે તો એ ક્ષેત્ર મનુષ્યનું દ્રવ્ય છે, મનુષ્યનું ક્ષેત્ર છે. પણ એ ક્ષેત્ર એ આપણે આત્મહિત માટે પણ કરી શકીએ અને સંસારને ચાલુ રાખવા માટે પણ કરી શકીએ. આપણને જે આર્ય ક્ષેત્રમાં જન્મ થયો છે અને આપણને જે સામગ્રી પ્રાપ્ત થઈ છે, પણ આપણે એનો ઉપયોગ ન કરીએ અને એ ક્ષેત્રનો દુરુપયોગ કરીએ. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ એ અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ. ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. કે જે ક્ષેત્ર આપણે આત્મહિત કરવા માટે, ભવના અભાવ કરવા માટે કરીએ અને એ ક્ષેત્રનો ઉપયોગ આપણે ભવ ભ્રમણને ચાલુ રાખવા માટે કરીએ તો એ વજ્રલેપ જેવો થઈ જાય છે કે આપણને આ ભવ પરાવર્તનનું ભ્રમણ કાયમ માટે ચાલુ રાખે છે. એમાંથી આપણે બહાર નીકળી શકતા નથી. આ મનુષ્યનો ભવ છે, એમાં ભોગોપભોગની પણ સુવિધા છે અને એમાં આત્મહિતની પણ સુવિધા છે. બેય છે. આપણી પાસે સમજણ છે તો એ સમજણ આપણે લૌકિક વેપાર ધંધા માટે પણ કરી શકીએ છીએ અને એ સમજણનો ઉપયોગ તત્વજ્ઞાનના અભ્યાસ માટે પણ કરી શકીએ છીએ. એટલે હવે કેમ કરવો એ આપણા હાથની વાત છે. હવે એની આ તો બેસી જાવ તમે છે ને આ જો ક્ષેત્ર પરાવર્તનમાં એ કે परिवर्तन पंच अनेक किए संपूर्ण लोक में भ्रमण किया कोई न क्षेत्र ऐसा रहा न जिनमें हमने जन्म लिया स्वर्ग नरकों में घूम चुका अतएव आशा इसकी छोड़ो बस निज में ही निज छोड़ो लोकाग्र शिखर पर स्थिर हो बस निज में ही निज को छोड़ो પોતાના સ્વભાવમાં જોડી અને આપણે લોકાગ્ર શિખર પર સ્થિર થાય એ જ આ ક્ષેત્ર પરાવર્તનની મહત્તા છે. હવે કાળ પરાવર્તન તો આપણે 5 મિનિટ પછી લઈએ. પંચ પરાવર્તન રૂપ સંસારમાં મનુષ્ય જીવનની મહત્તા. जगत जगती से पार उतरने को मानव भव मानव शरीर नौका है. मानव भव आत्महित पाने का अनुपम मौका है. जाग जाग है ज्योति पुत अवसर बीता जाता है. जो काल गया वो सदैव गया वो फिर वापस न आता है. हमें जो आत्महित के अनुकूल काल होता है वो हम गवा दे. आत्महित ने अनुकूल समय आपने छोड़ी दे, गुमावी दे तो એ ફરી પાછો મુશ્કેલ મળવો ખૂબ જ મુશ્કેલ છે. તકને તેડા હોતા નથી. જે અવસર આપણને પ્રાપ્ત થયો છે એ અવસરનો આપણે ઉપયોગ ન કરી શકીએ તો ફરી ફરી એવો અવસર આપણને મળવો બહુ દુષ્કર હોય છે. આપણે કહીએ છીએ કારતક મહિને કણ બીટાયો એ અવસર ચૂક્યા મેવલા. તો વરસાદ પૂરું થઈ જાય ને પછી આપણે વાવણી કરીએ તો એનું કંઈ આપણને ઉત્પાદન ન મળે. તો જે સમયે જે કામ થવું જોઈએ એ કાર્ય આપણે કરવું જોઈએ. આપણે અનાદિકાળ પરાવર્તનના ચક્રમાં
મનુષ્યનો દેહ, મનુષ્યનો ક્ષેત્ર અને આત્મહિતને યોગ્ય એવો કાળ, એ બધાની ઉપસ્થિતિ હોય તો જ આપણે આત્મહિતનું સાધન કરી શકીએ છીએ. આત્મહિતનું સાધન કરવા માટે આ અવસરપીંડનો ચોથો કાળ ઉત્કૃષ્ટ છે, પાંચમો કાળ નિકૃષ્ટ છે. તો પણ એ પાંચમા કાળમાં આત્મહિતનો અભાવ નથી. ભલે અત્યારે આપણે મોક્ષ ન થઈ શકે, પણ મોક્ષના માર્ગમાં પ્રવેશ થઈ શકે છે. આપણે સંસાર માર્ગથી પાછા વળી મોક્ષના માર્ગમાં આવી શકીએ છીએ. એટલે આ વર્તમાનમાં જે કાળ છે એ કાળનું મહત્વ છે. તો આપણે આ કાળ પરાવર્તનની વાત કરીએ છીએ. કાળ પરાવર્તન શું છે, કોને કહેવાય? તો કલ્પકાળના પ્રત્યેક સમયે ઉપજવાળું સંસારી જીવના ભ્રમણને કાળ પરાવર્તન કહે છે. એક કાળ પરાવર્તનનું ચક્ર નિરંતર ચાલે છે, અવસર્પણી અને ઉત્સર્પણી. તો આવું જે કાળ પરાવર્તનનું ચક્ર ચાલે છે એમાં એ કાળ પરાવર્તનના ચક્રમાં ઉતરતો અને ચડતો એવા બે કાળ હોય છે, એ અવસર્પિણી અને ઉત્સર્પિણી. એ ઇન્ક્રીઝિંગ પીરિયડ, ડિક્રીઝિંગ પીરિયડ. તો એવા બે પ્રકારના કાળનો ચક્ર હોય છે. વર્તમાનમાં અવસર્પણી કાળ ચાલે છે. અવસર્પણી એટલે ઉતરતો. અહીંયા સર્પણી નામ કેમ આપ્યું છે કે સર્પ હોય એનું મોઢું મોટું હોય અને પૂંછડી નાની હોય. તો આ અવસર્પણીનો પહેલો કાળ છે ને એ બહુ જ મોટો હોય. એ 4 કોરાકોરી સાગરો પમનો હોય. એક સાગર એટલે 6.14 મલ્ટીપ્લાય બાય 10⁻47 એવું કંઈક આવે છે. એકરા ઉપર 47 મીંડા હોય ને એટલે એક સાગર થાય. એટલા વર્ષ એટલે એક સાગર થાય. તો આ ચોથો કાળ છે ને બહુ જ મોટો, પહેલો કાળ બહુ જ મોટો હોય છે. પછી બીજો કાળ 3 કોરાકોરી સાગરનો હોય. પહેલા કાળમાં ઉત્તમ ભોગભૂમિ હોય, બીજા કાળમાં મધ્યમ ભોગભૂમિ હોય અને ત્રીજો કાળ છે એ પહેલો, બીજો અને ત્રીજો. તો એ ત્રીજા કાળ 2 કોરાકોરી સાગરનો હોય. તો એમાં જગન્ય ભોગભૂમિ હોય. પછી ચોથો, પાંચમો અને છઠ્ઠો ત્રણેય ભેગા થઈને 1 કોરાકોરી સાગર હોય. આપણે અત્યારે આ ભરત ક્ષેત્ર અને મહાવીર ક્ષેત્ર ગયું છે એ કર્મભૂમિ કહેવાય છે, રાઈટ? તો જ્યારે પહેલો વારો ચાલતો હોય તો ત્યારે એને કર્મભૂમિ ના કહેવાય, ત્યારે એને ત્યારે ભોગભૂમિ કહેવાય. અહીંયા આપણે અત્યારે કર્મભૂમિ છે, પણ અત્યારે પહેલા કાળમાં આ જગ્યાએ ભોગભૂમિ હોય. પહેલા, બીજા ને ત્રીજા કાળમાં, ચોથા, પાંચમા ને છઠ્ઠા કાળમાં કર્મભૂમિ હોય. પણ પહેલો, બીજો ને ત્રીજો કાળ 9 કોરાકોરી થાય. 4 ને 3, 7 ને 2, 9. અને ચોથો, પાંચમો, છઠ્ઠો ત્રણેય ભેગા થઈને 1 કોરાકોરી હોય. એટલે 90% ભોગભૂમિ હોય અને 10% કર્મભૂમિ હોય. એટલે ચોથો કાળ છે ને એ 1 કોરાકોરીમાં 42,000 વર્ષ એટલો હોય. એટલે 42,000 એટલે કાંઈ ન કહેવાય. એટલે એટલો મોટો ચોથો કાળ હોય. ઋષભદેવ ભગવાન અને મહાવીર ભગવાન એનો મિડલ કાળ લગભગ 1 કોરાકોરી જેટલો થાય. ઋષભદેવ ભગવાન 500 ધનુષના હતા અને મહાવીર ભગવાન 7 હાથના હતા. ઋષભદેવ ભગવાનનું આયુષ્ય 84 લાખ પૂરવાનું હતું અને મહાવીર ભગવાનનું આયુષ્ય 72 વર્ષનું હતું. એટલે ઉત્તરતો કાળ છે ને એટલે માણસોનું આયુષ્ય, બળ, બુદ્ધિ, એનું સહન એ બધામાં ડાયલ્યુટ થતું જાય, ઘટતું જાય, ઓછું થતું જાય.
21,000 વર્ષનો હોય. અત્યારે આપણે ભગવાન મહાવીરના નિર્વાણને 2538 વર્ષ થયા છે. લગભગ 2,500 વર્ષ આ 5મા કાળમાં થયા છે. હજી આપણે 18,500 વર્ષ 5મો કાળ રહેશે. તો એ અત્યારે આપણે 5મા કાળમાં છીએ. તો ચોથો અને 5મો કાળ છે ને એમાં આત્મહિતનો ઉપાય બને. પછી 6ઠા કાળમાં કર્મભૂમિ હોય પણ ત્યારે ધર્મનો વિચ્છેદ થઈ જાય છે. ત્યારે પણ આત્મહિતની ભલે મનુષ્ય હોય તો એ આત્મહિત પામી શકતો નથી અને ભોગભૂમિમાં પામી શકતો નથી. માત્ર કર્મભૂમિના મનુષ્ય તરીકે પ્રાપ્ત કરી શકે છે. એટલે આ જે કાળ છે એ બહુ જ ઓછો કાળ આપણને મળે છે. હવે આ કાળ પરાવર્તન કોને કહેવાય? તો આમાં કોઈ બિગિનિંગ કે એન્ડ તો છે નહીં, તો આપણે વાત કરી ને, બરાબર ને? તો કાળ પરાવર્તનમાં ધારો કે આજે આપણે 22મી તારીખ છે ને, 23મી છે, કેટલામાં છે? 22 તારીખ છે અને આપણે 7:20 થઈ છે. તો અત્યારે કોઈનો જન્મ થાય, બરાબર ને? તો આપણે આ પંચમ કાળના એ 2500 વર્ષ પહેલા જન્મ થયો. આપણે સમજણ માટે પહેલેથી શરૂઆત કરીએ કે ધારો કે કોઈ જીવ છે તો એ જીવ અવસરપિંડના પહેલા સમયે અથવા તો ઉત્સર્ગપિંડના પહેલા સમયે એનો જન્મ થયો, બરાબર ને? ઉત્સર્ગપિંડના પહેલા સમયે જન્મ થયો અથવા તો અવસરપિંડના પહેલા સમયે થયો એમ આપણે માનીએ. તો જ્યારે જન્મ થયો વળી પાછો અહીંયા જ ફરીથી એ ઉત્સર્ગપિંડના પહેલા સમયનો જન્મ થાય. અત્યારે જ્યારે જન્મ થયો હોય, અત્યારે ધારો કે પંચમ કાળ છે અને 5મા કાળમાં 2500 વર્ષ પૂરા થયા પછી અને આટલા દિવસ આટલા મહિના પછી આટલા સમયે આપણો કોઈ જન્મ થયો તો ફરી પાછો એ અવસરપિંડના 5મા કાળમાં એટલા વર્ષ પછી એટલા સમયે ફરી પાછો એ જ જન્મ થાય એ જ જીવનો, ત્યારે એક કાળ પરાવર્તન પૂરું થાય. એટલે કોઈ જીવ છે એ અવસરપિંડના પહેલા સમયે જન્મે, બરાબર? પછી અવસરપિંડના બીજા સમયે જન્મે, પછી ત્રીજા સમય, વચમાં પછી બીજા આડાવડા જન્મ થાય તો ન ગણાય. ખ્યાલ આવે છે? પહેલા જન્મ થયો પછી બીજો જન્મ એનો 15મા સમયે થાય, એક સાગર પછી થાય, તો ઇટ ઇઝ નોટ કન્સિડર, એ નહીં ગણાય. ક્રમપૂર્વક બધામાં જન્મ થવો જોઈએ, એક એક બાકી રહી જવું ન જોઈએ. તો પહેલો, બીજો, ત્રીજો એવી રીતે આખી ઉત્સર્ગપિંડ ને અવસર્ગપિંડ બધું આખું ચક્કર પૂરું થાય ત્યારે એક કાળ પરાવર્તન પૂરું થાય. અને આ કાળ પરાવર્તન પૂરું થતા જે ક્ષેત્ર પરાવર્તન છે એ ક્ષેત્ર પરાવર્તન કરતા અનંત ગણો અધિક કાળ જાય. એટલે કે એક કાળ પરાવર્તન પૂરું થાય એટલા સમયમાં ક્ષેત્ર પરાવર્તન અનંત પૂરા થઈ જાય. હવે જો આપણને એવો પ્રશ્ન થાય કે ક્ષેત્ર પરાવર્તનને કારણભૂત લોકાકાશના પ્રદેશો હતા. કેટલા હતા? અસંખ્ય. મેક્સિમમ અસંખ્ય લોકાકાશના પ્રદેશો હોય છે. અને આજે કાળ પરાવર્તનના કારણભૂત જે 20 કોળાકોળી સાગર કહેવાય, એક કલ્પકાળ 20 કોળાકોળી, 10 કોળાકોળી સાગરનો ઉત્સર્ગપિંડ અને 10 કોળાકોળીનો અવસર્ગપિંડ, એટલે ટોટલ આખું કાળચક્ર કેટલા વર્ષ કેટલાનું કહેવાય? 20 કોળાકોળી સાગર, બરાબર ને? એક સાગર, એક કોળાકોળી એટલે શું? 1 કરોડ મલ્ટીપ્લાઈડ બાય 1 કરોડ એટલે 10⁻14 એટલા સાગર, એટલે એક કોળાકોળી સાગર કહેવાય. અને એવા 20 કોળાકોળી સાગર, તો 20 કોળાકોળી સાગરનો આખો કલ્પકાળ એટલે ઉત્સર્ગપિંડ અને અવસર્ગપિંડ બધું થઈને હોય. તો 20 કોળાકોળી સાગરના સમય એ પણ અસંખ્ય હોય, પણ જે લોકાકાશના પ્રદેશો છે ને 343 ઘન રાજુ,
જ્યોત બ્રહ્માંડ, તો લોકાકાશના પ્રદેશો કરતા જે આ વિસ્કોળાકોળી સાગરના સમયો તો ઘણા બધા ઓછા છે, ઘણા બધા ઓછા છે, અસંખ્યાત ઘણા ઓછા છે. તો પછી આ કાળ પરાવર્તન પૂરું થતા એ ક્ષેત્ર પરાવર્તન કરતા ઓછો સમય જવો જોઈએ. રૂપેશભાઈ, તો ઓછો નથી જતો અને વધારે જાય છે. શું કામ એમ થાય? એક બહુમાં એટલા ક્ષેત્ર પૂરા કરવા પડે, પાછા બીજામાં એટલા ક્ષેત્ર, બીજામાં એટલા ક્ષેત્ર. તમે જન્મ કીધો ને, જન્મ અહીંયા સમયનો હિસાબ છે. જો આપણને શું થાય આમાં શું થાય છે કે ઓલો પૂતગલ પરાવર્તનના કારણભૂત જે પૂતગલના પરમાણુ હતા એના કરતા ક્ષેત્ર પરાવર્તનના કારણભૂત લોકાકાશના પ્રદેશ ઓછા હતા, તો એ સમય વધારે જતો હતો. એમ ક્ષેત્ર પરાવર્તનના કારણભૂત જે લોકાકાશના પ્રદેશો છે એના કરતા આ વિસ્કોળાકોળી સાગરના સમય ઓછા છે, તો પણ એમાં વધારે સમય જોઈએ છે. એમાં વધારે સમય જોઈએ છે એનું કારણ શું છે? તો જુઓ કે કોઈ જીવ છે એ ઉત્સર્ગ પેઢીના પહેલા સમયે જન્મ પામ્યો, ગમે ત્યાં, એટલે એમાં કોઈ પેલા સાથે સંબંધ નથી. જ્યાંથી શરૂ કરો અહીંયા પૂરું થવું જોઈએ, ત્યારે એક કહેવાય. તો કોઈ પહેલા સમયે જન્મ પામ્યો, બરાબર, પછી બીજા સમયે જન્મ પામે એ કહેવાય. બીજાના બદલે 5મા કે 15મા થાય એ ગણાય નહીં. હવે જુઓ, કોઈ જીવ પહેલા સમયે જન્મ પામ્યો, પછી બીજા સમયે પણ જન્મ પામે, ઉત્સર્ગ પેઢીના બીજા સમયે એ ગણતરીમાં આવે. હવે એને બીજો જન્મ લેવા માટે પોતાનું જીવન તો પૂરું કરવું પડે ને. તો કોઈ પણ જીવ હોય તો એ જીવનું આયુષ્ય ઓછામાં ઓછું કેટલું હોય? ઓછામાં ઓછું એક સમય અંતર્મુહૂર્ત. નિગોદનો જીવ છે ને, એક શ્વાસમાં 17-18 વખત જન્મ મરણ કરે ને, એટલે ભલે એક સેકન્ડ હોય ને તો એ અંતર્મુહૂર્ત કહેવાય, અને 48 મિનિટ કરતા ઓછો સમય હોય તો એ અંતર્મુહૂર્ત કહેવાય, 47 મિનિટ હોય ને તો એ અંતર્મુહૂર્ત કહેવાય. અને આ નિગોદનો જીવ તો એક સેકન્ડના અસંખ્ય ભાગમાં મરી જાય છે, એટલું એનો જન્મ નથી. આપણે શ્વાસ લઈને એટલી વારમાં તો 17 વખત જન્મ મળે, તો પણ એ અસંખ્ય સમય છે. એક સેકન્ડમાં અસંખ્ય સમય જાય. આપણે એક સેકન્ડ કહીને એમાં અસંખ્ય સમય હોય. હવે એનું ઓછામાં ઓછું આયુષ્ય તો અસંખ્ય સમયનું હોય. હવે કોઈ પહેલા સમયે જન્મ, પછી બીજો જન્મ લેવા માટે એનું જીવન પૂરું થાય પછી એનો બીજો વાળો આવે ને, બીજો જન્મ લઈ શકે ને. આયુષ્ય પૂરું થાય પછી આપણે ધારો કે બીજો આપણો 100 વર્ષનું આયુષ્ય છે તો આપણું 100 વર્ષ પછી બીજું જન્મ લઈ શકીએ ને. તો એમ એ પહેલા સમયે જન્મેલો જીવ એ બીજા સમયે જન્મી ન શકે, કેમ કે બીજા સમયે જન્મ માટે એનું આયુષ્ય ત્યારે એનો બીજો સમય પસાર થઈ જાય. બરાબર ને? આપણે આપણું કોઈનું 5 મિનિટનું આયુષ્ય હોય અને 7:30 મિનિટે જન્મ, તો એ 7:35 મિનિટે બીજો જન્મ ધારણ કરી શકે ને, 7:31 મિનિટે ન કરી શકે. તો એમ એ જીવ પહેલા સમયે જન્મ હોય, બીજા સમયે જન્મ ઈ અવસર ગુણીમાં નહીં લઈ શકે, ઈ કલ્પકાળમાં એનો વારો નહીં આવે. એટલે હવે એને શું થાય કે જે નવો કલ્પકાળ શરૂ થાય, નવી ઉત્સર્ગણી શરૂ થાય, એ નવી ઉત્સર્ગણી ક્યારે શરૂ થાય? વિસ્કોળાકોળી સાગર પછી. તો વિસ્કોળાકોળી પછી એનો વારો આવે. વિસ્કોળાકોળી સાગર પછી પણ ક્ષેત્ર પરાવર્તનમાં શું થતું હતું કે એક જન્મ પછી બીજા જન્મમાં વાળો આવતો હતો. તો જન્મ અંતર્મુહૂર્તનો હોય કે 33 સાગરનો હોય, તો 33 સાગર પછી બીજો
એ બીજા પ્રદેશમાં જન્મ લઈ શકતો હતો. જ્યારે અત્યારે તો શું થયું કે 20 કોડાકોડી સાગર પછી એનો જન્મ થાય, એ પેલા તો ન થાય. બરાબર ને? એ બીજો પ્રદેશમાં જન્મ લેવા માટે એને 20 કોડાકોડી સાગરની રાહ જોવી પડે. હવે એ નવી ઉત્સર્પણી શરૂ થઈ ત્યારે પાછો એ બીજા સમયે જન્મ ન લે અને ત્રીજા સમયે કે 5મા સમયે કે 15મા સમયે લે તો વળી પાછી બીજી નવી 20 કોડાકોડી પછી પાછો એનો વારો આવે. તો આ રીતે ક્રમપૂર્વક આખી ઉત્સર્પણી અને અવસર્પણી બધી જ પૂરી થાય ત્યારે એક કાળ પરાવર્તનનું ચક્ર પૂરું થાય. અને ઈ કાળ પરાવર્તન પૂરું થતા ક્ષેત્ર પરાવર્તન કરતાય અનંત ગણો અધિક સમય જાય. સમજાય છે? હવે બધા જીવોને આ જ પ્રમાણે આ પરાવર્તનમાંથી પસાર બધા થવું એમાં શું છે કે બધા જીવો છે ને એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ રૂપે તો પરિણમે જ છે ને. કાળમાંથી તો પસાર થાય જ છે. બધા જીવો થાય, એકો એક જીવ થાય એટલે બધાને લાગુ પડે છે. બધા જન્મ મરણ કરે છે. તો એટલે આ એક કુદરતી વ્યવસ્થા છે. આનો કોઈ કરતા ધરતા નથી. એક નેચરલ સિસ્ટમ છે. એ ચાલ્યા જ કરે છે. એમ આવું ચાલ્યા જ કરે છે. પણ અહીંયા આપણે કહેવાનું તાત્પર્ય શું છે કે એક કાળનો પ્રભાવ હોય છે. કોઈ પણ બાબતમાં કાળનો પ્રભાવ હોય છે. તમે ભલે મનુષ્ય તરીકે જન્મ થયા હોય પણ મનુષ્ય તરીકે તમે આ પેલા કાળમાં જન્મ થયા હોય, બીજા કાળમાં થયા હોય, ત્રીજા કાળમાં થયા હોય કે છઠ્ઠા કાળમાં થયા હોય તો એ મનુષ્ય જન્મ હોવા છતાં આત્મહિતનો ઉપાય ત્યારે નથી થઈ શકતો. એટલે આત્મહિતનો ઉપાય કરનારો કાળ બહુ નાનો છે. હવે આ 5મા કાળ પછી છઠ્ઠો કાળ આવશે અને ત્યારે પણ આપણો જન્મ હોય પણ એ આત્મહિતનો ઉપાય ન થઈ શકે. એટલે આત્મહિતનો ઉપાય કરનારું કાળ બહુ ભાગ્યે જ મળે છે. મહાકષ્ટે મહાભાગ્યે એ અસંખ્યાત કલ્પકાળ પસાર થાય ને ત્યારે આત્મહિતને યોગ્ય મનુષ્ય કલ્પ એનો કાળ પ્રાપ્ત થાય. એક કલ્પકાળ નહીં, અસંખ્યાત કલ્પકાળમાં એકાદ વાર એવો ચાન્સ આપણને મળે છે. પણ ગુંડા અવસર્પિણી દર કાળચક્રમાં આવે જ એકવાર એવું. એમાં એવું છે અસંખ્યાત કલ્પકાળમાં એક કાળ ઊંડાવસરપણી કહેવાય છે. એટલે અત્યારે ઊંડાવસરપણી ચાલે છે. ઊંડાવસરપણીમાં અછેરા થાય છે. એટલે હવે મને તો બહુ ખબર નથી પણ એવા 48 અછેરા કહ્યા છે કે ભાઈ આ ભરત ચક્રવર્તીનું માનભંગ થયું, ઋષભદેવ ભગવાન હજી ચોથો કાળ શરૂ થયા પહેલા ત્રીજા કાળમાં મોક્ષ પામી ગયા. તો એ બધા એના અછેરા એટલે આશ્ચર્યકારી ઘટના એમાં બને છે. પણ એ ઘટના એવી ન હોય કે પ્રમાણ વિરુદ્ધ હોય. જે ન બનવા જેવી ઘટના ન બને, જે બનવા યોગ્ય હોય એ જ ઘટના બને. એટલે સામાન્ય રીતે ચક્રવર્તીનું માનભંગ ન થાય પણ ભરત ચક્રવર્તીનું થયું. સામાન્ય રીતે તીર્થંકર મુનિ ઉપર ઉપસર્ગ ન આવે તો પણ 3 તીર્થંકર ઉપર ઉપસર્ગ આવ્યા તો એ અછેરું કહેવાય. તીર્થંકર ઉપર ઉપસર્ગ ન હોય પણ તેમ છતાં પણ એક વસ્તુ છે, જો તીર્થંકર ઉપર જે ઉપસર્ગ આવે છે ને એ સીધો ઉપસર્ગ નથી આવતો. હા, કેવળના મની દશામાં એમાં શું છે એવા નિદત અને નિકાચ કર્મ બાંધ્યા હોય ને તો એ આપણે ભોગવવા પડે છે. આ પાર્શ્વનાથ ભગવાનને 9 ભાવ સુધી કમઠના જીવે એના ઉપર ઉપસર્ગ કર્યો. બરાબર ને? પણ ઈ ભગવાનને પણ પૂર્વમાં એવા નિદત અને નિકાચિત કર્મ બાંધ્યા હતા કે જેનું સંક્રમણ ન થઈ શકે અને ઈ કર્મ પણ એને ભોગવવા પડે. તો
એમાં આમ આપણે એમ કહીએ કે કમાઠે ઉપસર્ગ કર્યો, ભગવાનનો કંઈ વાંક ગુનો નથી અને ઓલો દેવા દેવા વગર એને હેરાન કરે છે, પણ એ હેરાન ન કરે તો બીજો કોક કરે, એટલે એમાં એનો વાંક નથી, કર્મનો વાંક છે. ખરેખર તો કર્મનો વાંક નથી, કર્મ એ નિમિત્ત છે, પણ નિયમરૂપ નિમિત્ત કર્મ છે એમ. પણ એ તો એ ભગવાન, પણ એમાં શું છે કે ભગવાનને ઉપસર્ગ હોય કે ન હોય, એનો ઉપસર્ગ મિત્ર બને છે. ભગવાનનો ઉપસર્ગ આવ્યો તો એના કેવળ જ્ઞાનનું કારણ બન્યું. જેમ કોઈ બાળક છે એ માતાનો છેડો પકડીને જાતું હોય અને કોઈને એવો ડેન્જર લાગે, ભય લાગે તો એ છેડો મજબૂત વધારે પકડે ને. તો એમ આ મુનિરાજ છે એ પોતાની આત્મારૂપી બાનો છેડો પકડીને, એટલે કે આત્માનું અનુસંધાન તેને નિરંતર ચાલુ છે, એનો આવો ઉપસર્ગ આવે તો એ આત્માનું અનુસંધાન એનો છેડો વધુ જોરથી પકડે છે અને એમાં અંતર્મન સુધી એવા ટકી જાય છે કે એને કેવળ જ્ઞાનને મોક્ષ થઈ જાય છે. એને ક્ષપક્ષણી ચડી કેવળ જ્ઞાન મોક્ષ દશા પ્રાપ્ત કરે છે. એટલે એ ભગવાનનો ઉપસર્ગ આવ્યો એ બરાબર છે, પણ એને આ પાર્શનાથ ભગવાનને કમઠના જીવે પાણા માર્યા તો આ ધર્મેન્દ્રએ ફંડમાં બનાવ્યો પાળગામી, એટલે એ રોકાઈ ગયા એવું નથી. એને એ સીધો પાણો લાગે જ નહીં ભગવાનને, કે અગ્નિનો વરસાદ કર્યો એ ભગવાનની કુદરતી એના ઉપર સીધો ઉપસર્ગ ન આવે. એનો સીધો ઉપસર્ગ આવે તો શું બની જાય, ઓલો તો મોટો વિદ્યાધર હતો ને, કેટલા પથ્થર ને અગ્નિ ને બધું કરે તો બધા, પણ એ ભગવાન ઉપર સીધો ઉપસર્ગ થતો જ નથી. અને કેમ, એનું કારણ એ છે કે ભગવાન છે ને એ ઉપસર્ગ એનો બની જાય ને તો ઉપસર્ગ કેવડી થઈ જાય, અંતર્કૃત કેવડી થઈ જાય, અંતર્મુહૂર્તમાં મોક્ષ પામી જાય. અને તો ભગવાનનું સમાસરણ ન રચાય, એની દિવ્ય ધની ન બને, એના નિમિત્તે જે આ શાસન ચાલવાનું હોય એ ન ચાલે. એનો જે ગણધર, એના મુનિઓનો જે 4 ચતુર્વિધ સંઘ હોય એની રચના ન થાય. એટલે એ ભગવાન છે એ તીર્થંકર છે. તીર્થંકર એટલે તીર્થ એટલે ઉપદેશ, ઉપદેશ ના કરે, એનું શાસન ચાલે છે. એના નિમિત્તે કેટલાય જીવો આત્મહિત સાધવાના છે, એટલે એ દિવ્ય ધ્વનિ વડે ઉપદેશ આપવાના છે. એટલે બીજા એવા કોઈ ગજકુમાર હતા તો એ ઉપસર્ગ કેવડી બન્યા, એના ઉપર ઉપસર્ગ કર્યો તો એ કેવળ જ્ઞાનને મોક્ષ પામી ગયા. 5 પાંડવો હતા તેમાં 3 પાંડવો મોક્ષે પામી ગયા, ઉપસર્ગ આવ્યો હતો. પણ એ એક જુદી વસ્તુ છે, પણ તીર્થંકર મુનિને એ પ્રકારનું ન બને, એને એવું ન બને. સહન કરે એટલે એમાં એમાં શું થયું કે ભગવાન, બધા ભગવાનના પુણ્ય સરખાઈ ન હોય. ઋષભદેવ ભગવાનનું જે પુણ્ય હતું અને મહાવીર ભગવાનનું પુણ્ય હતું, એમ ઋષભદેવ ભગવાનનું 12 યોજનનું સમર્થન, મહાવીર ભગવાનનું 1 યોજનનું, ઋષભદેવ ભગવાનના કેટલા ગણધર, મહાવીર ભગવાનના, બધું એનું ઓછું હોય. અને એ ભલે સર્વોત્કૃષ્ટ પુણ્યશાળી હોય તો એમાં તારતમ્યતા હોય, વધઘટ હોય, એક સરખું ન હોય બધાને. કાળક્રમે ઔષધની કાળ હતો ને, હવે પછી જે મહાપદ્મ ભગવાન થશે તો એનું પુણ્ય ઓછું હશે, એના પછી જે બધા વધતું જશે, એવું બને. અને તો આમાં હવે આપણે મૂળ વાતો પર આવ્યા. તો ત્યાં કહેવાનું તાત્પર્ય શું છે કે આ કલ્પકાળના પ્રત્યેક સમયે ઉપજવાળું સંસારી જીવના બ્રહ્માંડને કાળપળા, તો આ કાળ પરાવર્તન દુઃખરૂપ કઈ રીતે છે? તો એ જો આ જીવ છે ને એ આ કાળ પરાવર્તનના ચક્રમાં મોટા સમયનો ભાગ નિગોદમાં કાઢે છે. આપણો જીવ છે
તો આપણો જીવ મોટો ભાગ કેમાં કાઢે છે? એમાં એવું છે કે સંસારી જીવ છે ને નિગોદમાં હોય, અનંતકાળ સુધી નિગોદમાંથી બહાર નથી નીકળતો. એકવાર નિગોદમાં ગયા પછી અનંતકાળમાં નિગોદમાં રહે છે. નિગોદમાંથી સ્થાવરમાં આવે. નિગોદ એટલે જેનું શરીર કોમન હોય, એકેન્દ્રી જીવ, પણ એક શરીરમાં અનંતા જીવ, એને નિગોદ કહેવાય. અને સ્થાવર કોને કહેવાય? જે પ્રત્યેક કાયવાય આવે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ. તો એક શરીરમાં એક જીવ હોય તો એને સ્થાવર કહેવાય. તો એ સ્થાવરમાં આવે તો પણ અસંખ્યાત કલ્પકાળ રહે છે. એક કલ્પકાળ એટલે 20 કોડી. સ્થાવરમાં અસંખ્યાત કલ્પકાળ રહે છે. એટલે આપણો જીવ મોટા ભાગે નિગોદ અને સ્થાવર એકેન્દ્રી પર્યાયમાં જ હોય છે. અને 2 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિય, જેને ત્રસ પર્યાય કહેવાય, એ ત્રસ પર્યાયમાં મેક્સિમમ એ 2000 સાગર રહે છે. એ ત્રસ પર્યાયનો ઉત્કૃષ્ટ કાળ કેટલો છે? 2000 સાગરો પામનો છે. તો હવે આપણો જીવ છે એ અનંતકાળ તો એકેન્દ્રી પર્યાયમાં જ કાઢે છે, અને ત્રસ પર્યાયમાં તો માત્ર 2000 સાગર જ કાઢે છે. હવે ત્રસ પર્યાયના 2000 સાગર છે, એમાં 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય. પંચેન્દ્રિય 2 પ્રકારના, અસંગની પંચેન્દ્રિય અને સંગની પંચેન્દ્રિય. સંગની પંચેન્દ્રિયમાં મનુષ્ય પણ હોય, દેવ પણ હોય, નારકી પણ હોય અને પશુ પણ હોય, તિર્યંચ પણ હોય. તો હવે એ સંગની પંચેન્દ્રિય મનુષ્ય એના 2000 સાગરમાં વધુમાં વધુ 48 ભવમાં લે. હવે 48માં 24 ભવ અપર્યાપ્તના હોય છે. જન્મ થતા પહેલા ગુજરી જાય, એની પર્યાપ્તિ પૂરી થાય, માતાના પેટમાં જેનું મરણ થઈ જાય, એ બધા અપર્યાપ્ત કહેવાય. તો એ અપર્યાપ્ત જીવને પણ આત્મહિત ન થઈ શકે. એટલે કન્સિડર કેટલા થાય? 24. હવે 24માં 8 પુરુષ, 8 સ્ત્રી અને 8 નપુંસક. નેક્સ્ટ લે. તો ઈ જે આખું જે છે એ 8 પુરુષ, 8 સ્ત્રી અને 8 નપુંસક, એટલા જ એક કાર્યકારી હોય છે. પણ એમાં નપુંસકમાં પણ એનું શરીરનું વીર્ય નથી, પણ આત્માનું વીર્ય. જે નારકી નપુંસક હોય, પૂર્વના સંસ્કાર હોય, એને હજી સમ્યક દર્શન થઈ શકે છે. પણ કોઈ મનુષ્ય નપુંસક હોય ને સમ્યક દર્શન હોય એવો કોઈ દ્રષ્ટાંત જોવા નથી મળતો. મનુષ્યમાં એને એવું આત્મિક વીર્ય પણ નથી, શરીરનું વીર્ય નથી એમ નહીં, પણ એની સાથે આત્મિક વીર્યનો પણ એવો મેળ વિશેષ છે. તો એ પણ એને એવું નથી હોતું કે જેથી એવો આત્મસન્મુખતાનો પુરુષાર્થ કરે. એટલે કાર્યકારી ભવ 8 પુરુષ અને 8 સ્ત્રી, એટલે 16 ભવ જ આત્મહિતને યોગ્ય છે. તો અનંત કાળમાં આપણે આત્મહિતને યોગ્ય કાળ બહુ જ ઓછો છે. અને મોટા ભાગનો સમય તો જીવ એકેન્દ્રીમાં જ ગાળે છે. અને ત્રસમાં આવે તો વિકલેન્દ્રીયમાં, એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, ઈયળ થાય ને, કીડી મકોડો થાય ને, ભમડા થાય ને, તો એવા વિકલેન્દ્રીયમાં એ હોય છે. અને નરકમાં પણ હોય છે, પશુમાં પણ હોય છે, દેવમાં પણ હોય છે. પણ મનુષ્ય એટલે મોટો ભાગનો સમય એનો દુઃખમાં જાય છે. જેને આપણે દુઃખ સુખ માની છીએ એ દુઃખ જ છે, પણ એ વાત આપણે અત્યારે જવા દઈએ. પણ સંસારમાં જેને સુખ કહેવાય છે એવું સુખ પણ ભાગ્યે જ પ્રાપ્ત થાય છે. દુઃખ ને દુઃખ જ હોય છે. તો આખું આ કાળ પરાવર્તનના ચક્રમાં આપણો મોટા ભાગનો સમય તો આ ભવ પ્રમાણ આપણે ચાલુ રહીએ. ભલે હોય જો
जन्म मरण और जरा रोग से सदा दुखी रहता, द्रव्य क्षेत्र काल भाव भव परिवर्तन सहता, छेदन भेदन वध नरक पशुगति में वध बंधन सहना, राग उदय से सुरगति में कहाँ सुखी रहना, भोगी पुण्य फल हो एक इंद्री क्या इसमें लाली, कुतवाली दिन एक वही फिर कृपा और चाली, मानुष जन्म अनेक विपत्ति में कहीं न सुख देखा, पंचम गति सुख मिले शुभाशुभ कामे टोलेखा। एक पंचम गति मोक्ष में सुख છે, बाकी तो बधाમાં दुख दुख ने दुख જ છે। પણ તેમ છતાં આવો મનુષ્યને દેવનો અવતાર તો બહુ ઓછો મળે છે। મોટા ભાગનો જીવ તો એકેન્દ્રીમાં જ જાય છે। ગુરુદેવ એમ કહેતા હોય છે કે કોઈ સ્ત્રી હોય તો ઈ પિયરીમાં હોય અથવા સાસરિયામાં હોય, પછી બીજે ક્યાંય જાય તો એક મહેમાન કહેવાય, બહુ ઝાઝા દિવસ ન રોકાય। તો એમ આપણો આત્મા છે ને એ કાં નિગોદમાં હોય કાં સિદ્ધમાં હોય। નિગોદમાં અનંતકાળ રહે અને સિદ્ધ દશા પ્રાપ્ત કરે તો સાદી અનંતકાળ કાયમ માટે ત્યાં રહે। આ સાસરું સિદ્ધ દશા છે, આ પિયરી નિગોદ છે। અને બાકીની જે ચાર ગતિ છે એ તો શુભાશુભ ભાવ ભોગવવાની ધર્મશાળા છે। ધર્મશાળામાં તમે કેટલા દિવસ રહ્યો? બરાબર ને? હ્યુસ્ટનમાં આપણને કોઈ કેટલા દિવસ રાખે, પછી કે ભાઈ હવે રવાના હતા। આપણે એ જે આ ચાર ગતિ છે શુભાશુભ ભોગવવાની ધર્મશાળા છે। જીવનું કાયમી રહેવાનું ઠેકાણું તો નિગોદ જ છે। જો એ આત્માનું હિત ન સાધ્યું તો એ પરંપરાએ ફરી પાછો નિગોદમાં તો જીવ જવાનો જ છે। સમ્યક દર્શન પ્રાપ્ત ન કર્યું, મિથ્યાત્વ ચાલુ રાખ્યું, ભલે એ દ્રવ્ય સંયમ से ग्रीवेक पाया फिर पीछे पटकाया, मुनिव्रत धार अनंत बेर ग्रीवेक पायो, पे निज आत्म ज्ञान बिन सुख लेस न पायो। तो ये આવું આખું ભ્રમણ તો ચાલુ જ રહેવાનું છે। તો આ ભ્રમણ મટાડવું હોય તો આ મનુષ્ય કાળની દુર્લભતા છે। તો આ મનુષ્યની દુર્લભતા છે, કાળ પરાવર્તનમાં મનુષ્ય કાળની દુર્લભતા છે। દુર્લભતાનો દ્રષ્ટાંત છે કે કોઈ કાગડો હોય અને કાગડો ચંચળ પ્રાણી છે। આપણે બગાસું ખાઈને મોઢામાં પતાસું આવી જાય એવું ક્યારે બને? તો એમ કોઈ ઠેકાયેલું રત્ન હોય અને કાગડાની ચાંચમાં આવી જાય એવું ક્યારે બને? તો બહુ ભાગ્યે જ બને। તો એવી રીતે આ કાળ પરાવર્તનમાં આત્મહિતને યોગ્ય મનુષ્યનો કાળ મળવો દુર્લભ છે। હવે એ મનુષ્ય કાળની મહત્તા શું છે? તો માં શું છે? એક કાળનો પ્રભાવ છે, એ બધું એના સમયે થાય છે। એ એના વૃક્ષ ખીલે, ઋતુઓનું પરિવર્તન થાય તો બધું કાળ પ્રમાણે હોય ને। એ ગાયો એના પાછી આવે, એ ફળ ફૂલ ખીલે, બધું કાળનો પ્રભાવ હોય છે। એ ગુરુદેવ એમ કહેતા હોય છે કે સ્વાતિ નક્ષત્રના કાળે એ જે કાલુ નામની છીપ હોય છે એ વરસાદના પાણીને સીધું ઝીલે તો એ મોતી રૂપે પાકે છે। પણ એ સ્વાતિ નક્ષત્રના કાળે વરસાદના પાણીને ઝીલે તો એ પાણી મોતી રૂપે પરિણમે છે। તો એમ આ આત્મહિતને અનુકૂળ કાળ હોય અને પછી આપણને ગુરુની દેશના મળે તો એ દેશના આપણને સમ્યક દર્શન રૂપે પરિણમે છે। એક કોઈ પણ કાર્ય કરવાનો એક સમય હોય છે ને, કાળ હોય છે। કોઈને આપણે સમજાવવો હોય, કોઈને આપણે કેવું હોય તો આપણે કે ને હજી સમય પાક્યો નથી, એને થોડો પૂર્ણ પડવા દો પછી આપણે એને વાત કરશું। તો અમુક એનો કાળ હોય છે, એ કાળનો પણ પ્રભાવ હોય છે। તો
આ જે કાળ છે, આમ આત્મયજ્ઞ અનુભવ કાળ જો છે તો કે અવસર પીઢીનો ચોથો ને પાંચમો અને ઉત્સર્ગ પીઢીનો બીજો અને ત્રીજો. આ આકૃતિમાં બતાવ્યો છે, ચોથો ને પાંચમો અને બીજો અને ત્રીજો. તો એ જ કાળમાં આપણે આત્મહિતનો ઉપયોગ કરી શકીએ, બીજા કાળમાં નથી કરી શકતા. સોરી, બીજા કાળમાં આપણે કરી શકતા નથી. તો અને એમાં જો આપણે સદુપયોગ કરીએ તો કાળ પરાવર્તનમાંથી બહાર નીકળી જાય, એટલે સિદ્ધ સ્વરૂપમાં પહોંચી જાય. એટલે આજે વર્તમાનમાં આપણને આત્મહિતને સાનુકૂળ કાળ પ્રાપ્ત થયો છે. ભલે પંચમ કાળ હોય, પંચમ કાળ હોવા છતાં આપણા માટે તો ચોથા કાળ સમાન છે. આ મહાપુરુષો, જ્ઞાની ધર્માત્માઓ, એનો આપણને સંગ થયો છે, એનો ઉપદેશ મળ્યો છે, તે આપણા માટે ચોથા કાળ સમાન છે. તો આ બધી જ વસ્તુ આપણને ઉપલબ્ધ છે. જે કંઈ ખામી છે આપણા પુરુષાર્થની ખામી છે, આપણો પ્રયત્ન નથી. જો આપણે એમ કહીએ કે અમે તો ઘણો પ્રયત્ન કરીએ છીએ, પર્યુષણમાં રોજ આવીએ છીએ, અમે તો વીકેન્ડમાં રોજ ભગવાનની અભિષેક પૂજા કરીએ છીએ, રોજ ઘરે બેસીને સ્વાધ્યાય કરીએ છીએ, તત્વ ચર્ચા કરીએ છીએ, ટેલિફોન કોન્ફરન્સમાં બધાનું સાંભળીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, વ્રત તપશ્ચરણ કરીએ છીએ. પણ એક વસ્તુ આપણે સમજવાની ધ્યાન કે સાચી દિશાનો સાચો પુરુષાર્થ હોય તો જ એ ફળે છે. બહારમાં આપણે ટીલા ટપકા લગાવીએ કે મંદિરના પગથિયા ઘસીએ એટલે આપણે ધાર્મિક નથી થઈ જતા. આપણે આત્મસન્મુખતાનો પુરુષાર્થ કરીએ, સ્વરૂપની સાચી સમજણ કરીએ, ભલે એ બધું હોય, એનો નિષેધ પણ નથી, પણ જે એની સાથે આપણી સ્વરૂપની તમે ગયા પર્સનમાં હતા ને આ પર્યુષણમાં આપણી સમજણમાં શું સુધારો થયો? આપણે કઈ વસ્તુ સમજી શક્યા? તો આપણું મિથ્યાત્વ કેટલું મંદ પડ્યું. તો એ વસ્તુ આપણી ઉપલબ્ધિ છે. આપણે સાચી સમજણ કરીએ એ આપણી ઉપલબ્ધિ છે. આપણે જૈનાચાર પાડીએ, વ્રત તપશ્ચરણ કરીએ, દયાદાન કરીએ, પૂજા ભક્તિ કરીએ, એ આપણી ઉપલબ્ધિ નથી. આપણે એમ કે બહુ જ ધાર્મિક છે, લોકો બધા આપણા વખાણ કરે કે ઓહો આ તો રોજ ભગવાનની અભિષેક પૂજા કરે છે, અભ્યાસ કરે છે, વ્રત તપશ્ચરણ કરે છે, આવું બધું કરે છે, આ તો બહુ જ ધાર્મિક છે. પણ જ્યાં સુધી આપણે સાચી સમજણ કરતા નથી ત્યાં સુધી આપણે સાચા માર્ગે આવી શકતા નથી. ખોટી દિશામાં આપણી ટ્રેક દોડે છે. ગાડી ખોટા પાટા ઉપર દોડતી હોય તો એના ડેસ્ટિનેશને ક્યારે પહોંચે? તો એમ ભલે આપણે ગોકળ ગાયની ગતિએ ચાલી, પણ આપણી દિશા સાચી હોવી જોઈએ. તો આપણે સમજણના માર્ગે હોવા જોઈએ, સાચું સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે ભલે દયાદાન કરી, વ્રત તપશ્ચરણ કરી, એનો નિષેધ નથી કરવો, પણ આપણી મુખ્યતા સમજણની હોવી જોઈએ. તો આપણે એવું સાચા સ્વરૂપની સમજણ કરીએ તો આ પરાવર્તનમાંથી બહાર નીકળી જઈએ. એ એની મહત્તા છે. હવે એ બહુ પરાવર્તન, આ બધા પરાવર્તન એકબીજાથી કેવા છે? ઉત્તરોત્તર અધિક છે. આમાં કોઈ ક્રમનું મહત્વ નથી, પણ અહીંયા પેલું દ્રવ્ય, પછી ક્ષેત્ર, પછી કાળ, પછી ભાવ, પછી ભાવ, એમ શું કામ કીધું છે કે આ ભવ પરાવર્તન જે પૂરું થાય ને, એક ભવ પરાવર્તન પૂરું થવામાં અનંતા કાળ પરાવર્તન પૂરા થઈ જાય છે. આ ભવ પરાવર્તન કોને કહેવાય છે? તો જો નરકાદી ભવોના જગન્યથી માનીને ઉત્કૃષ્ટ આયુષ્ય સુધીના દરેક સમયે જન્મરૂપ સંસારી જીવના ભ્રમણને ભવ પરાવર્તન કહે છે. એ આપણી ચાર ગતિ છે: મનુષ્ય ગતિ, દેવ ગતિ, તિર્યક ગતિ અને નરક ગતિ. તો આ ભવ પરાવર્તન પણ ચાર પ્રકારના છે. ચારેય પ્રકારના ભવ પરાવર્તન પૂરા થાય ત્યારે એક ભવ પરાવર્તન પૂરું થયું કહેવામાં આવે છે. ભવ એટલે શું? કે અમુક શરીરમાં
એ અમુક પ્રકારના શરીરમાં અમુક કાળ સુધી રહેવાની સ્થિતિને એનો ભોગ કહેવાય છે. આપણે આ મનુષ્યના શરીરમાં આપણે અમુક સ્થિતિ સુધી રહીએ તો એ મનુષ્યનો ભોગ કહેવાય. તો આપણા આ દેહના 4 પ્રકાર છે. મનુષ્યનો દેહ હોય, નારકીનો હોય, દેવનો હોય અને તિર્યંચનો હોય. તો એ 4 પ્રકારની કાયા છે. તો એ 4 પ્રકારના શરીર છે અને એ 4 પ્રકારના શરીરમાં રહેવાની જીવની સ્થિતિને 4 પ્રકારના ભોગ કહેવામાં આવે છે. તો આ આપણું અહીંયા દ્રષ્ટાંત તરીકે નારકીનું આપ્યું છે. તો નારકીનું જગન્ય આયુષ્ય 10,000 વર્ષનું હોય છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય 33 સાગરનું હોય છે. આ મનુષ્ય છે એનું જગન્ય આયુષ્ય અંતર્મૃતનું હોય, ઉત્કૃષ્ટ આયુષ્ય 3 કલ્યોપમનું હોય. એટલે અત્યારે ન હોય, ભોગ ભૂમિ વખતે હોય. પશુનું પણ આયુષ્ય એ તિર્યંચનું આયુષ્ય પણ જગન્ય અંતર્મૃતનું હોય અને ઉત્કૃષ્ટ 3 કલ્યોપમનું હોય. અને દેવનું આયુષ્ય પણ જગન્ય 10,000 વર્ષનું અને ઉત્કૃષ્ટ 33 સાગરનું. પણ એમાં એવો છે કે 31 સાગરથી વધારે આયુષ્યવાળો દેવ છે ને એ નિયમથી સમ્યક દ્રષ્ટિ હોય છે અને સમ્યક દ્રષ્ટિ જેવું આ પરાવર્તનમાંથી બહાર નીકળી ગયેલો છે. પછી એના 2-4 બહુ થોડા કોઈ ગણતરીમાં આવતા નથી. એ પરાવર્તનમાંથી બહાર નીકળી ગયો કહેવાય. એટલે એ દેવના ભવ પરાવર્તનમાં 10,000 થી 31 સાગર સુધી કહેવાય. પછી 31 સાગર આપણા નરકમાં 10,000 થી 33 સાગર કહેવાય, પણ સ્વર્ગ દેવના 10,000 થી 31 ગણતરીમાં આવે. તો આ નરકનો આપણે દાખલો લીધો છે. તો નરકનું જગન્ય આયુષ્ય કેટલું છે? 10,000 વર્ષનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? 33 સાગર. એટલે હવે 40 ભવનું ભવ પરાવર્તન પૂરું થાય ત્યારે એક ભવ પરાવર્તન પૂરું થયું કહેવાય. હવે કોઈ જીવ નારકીનું ભવ પરાવર્તન કરે છે, નારકીમાં અવતરે છે, બરાબર? એટલે જ્યાંથી શરૂ કરી ત્યાં પૂરું થાય એટલે એ કહેવાય. એવું 10,000 થી શરૂ કરવું એવો નિયમ નથી, પણ આપણે સરળતા ખાતર એમ કહીએ કે 10,000 વર્ષમાં એનો થયું, જગન્ય આયુષ્યમાં જન્મ થયો. કોઈ જીવનો નારકીમાં 10,000 વર્ષમાં જન્મ થયો. પછી 10,000 વર્ષને એક સમય, 10,000 વર્ષને 2 સમય, 10,000 વર્ષને 3 સમય, 11,000 વર્ષ, 15,000 વર્ષ, 1 સાગર, 2 સાગર, 25 સાગર, 31 સાગર, 32 સાગર, 33 સાગર. 10,000 વર્ષથી 33 સાગરના જેટલા સમય હોય એ દરેક સમયે ક્રમપૂર્વક જન્મ કરે ત્યારે નરકના ભવ સંબંધી એનું ભવ પરાવર્તન પૂરું થયું કહેવાય. અને આ ભવ પરાવર્તન પૂરું થતા કાળ પરાવર્તન કરતાંય અનંત ગણો અધિક સમય જાય. એટલે કે એક ભવ પરાવર્તન પૂરું થાય એટલા કાળમાં અનંત કાળ પરાવર્તન પૂરા થઈ જાય. હવે આપણને એમ થાય કે આજે ભવ પરાવર્તનના કારણભૂત કેટલા છે? 33 સાગર છે, બરાબર ને? 10,000 વર્ષથી 33 સાગરના સમયો છે. અને કાળ પરાવર્તનના કારણભૂત કલ્પકાળના સમય કેટલા હતા? 20 કોરાકોરી સાગર. 20 કોરાકોરી સાગર. અને આ કેટલા છે? 33 સાગર. 2 ડિજિટ છે ને? ઓલા તો 20 કોરા એટલે 1 કોરા એટલે 1 કોરાકોરી એટલે 14 મીંડા થયા અને પાછો 20 નો એક 15નું મીંડું એટલે ઓલો 15 ને 4 ડિજિટની આંકડો થયો અને આ તો ખાલી 2 ડિજિટ થઈ.
તો એ 20 કોળાકોળીના સમય કરતા આ 33 સાગરના સમય ઓછા હોય કે વધારે હોય? ઓછા હોય. તો એમાં કાળ વધારે જાય કે ઓછો જાય? ઓછો જાય. જાય છે વધારે. પણ એવરી સમય થઈ ગયો, એવરી સમય લેવાનો. એવરી સમય છે એડ કરતા જવાનું. સમય પછી સમય એટલે એડ કરતા અમે એવું જ હતું ને, અમે એવું જ અમે ક્રમ તો હતો, કાળ પરાવર્તનમાં ક્રમ તો છે જ. અમે ક્રમનો તો એવું નથી. એમાં એવું ખરું કે નારકીનો જીવ એવી એક બહુ નારકીનો કર્યો એટલે મારે 10,000 આયુષ્ય પૂરું કરવાનું, અને તો પછી નારકીનો જીવ પાછો નારકીનો જીવ ના થઈ શકે એવું? એટલે વચ્ચેના પાછા ના વચ્ચેનો ટાઈમ બધો વયો જાય ને એ ન ગણાય ને? એ ન ગણાય. એમની ટાઈમ હતી ગયો ને. બીજું કારણ એ છે કે આ 10,000 વર્ષ છે ને, તો આ 10,000 વર્ષનો પહેલું સ્ટેપ કહેવાય, પહેલો પાટડો. પાટડો શબ્દ છે એટલે સ્ટેપ, પહેલું પગથિયું, પહેલું સ્ટેપ, પહેલો પાટડો. તો આમાં 10,000 વર્ષનો પહેલો પાટડો, પછી 10,000 ને એક સમયનો બીજો પાટડો, 10,000 ને 2 સમયનો ત્રીજો પાટડો. તો એવી રીતે 33 સાગર સુધી લઈ જવાના. એડો પહેરો છે ને 10,000 થી જગન્યથી ઉત્કૃષ્ટ. તો એ કેટલા બધા પાટડા થાય, બરાબર ને? અને દરેક પાટડે શું થાય કે 10,000 વર્ષના નરક ગતિમાં કોઈનો જન્મ થયો, બરાબર ને? ફરી પાછો એ 10,000 વર્ષના કેટલા સમય છે? ફર્સ્ટ સ્ટેપના 10,000 વર્ષના સમય કેટલા હોય? એ અસંખ્યાત હોય, બરાબર ને? તો 10,000 વર્ષના જેટલા સમય હોય એટલી જ વાર એ 10,000 વર્ષના આયુષ્ય તરીકે નરક ગતિમાં જન્મે ત્યારે ફર્સ્ટ સ્ટેપ પૂરું થાય, પેલો પાટડો પૂરો થાય. એટલે નરકમાંથી કોઈ નરકમાં પાછો તો જન્મે જ નહીં, પણ એ પાછો ફરીવાર નરકમાં જન્મે અને 10,000 વર્ષની એક સમયનો આયુષ્ય વાળો જન્મ થયો તો એ પાછો ગણતરીમાં ન આવે. એક સાગર ગણતરીમાં ન આવે. 33 સાગર હોય તો પણ ગણતરીમાં ન આવે. એ 10,000 વર્ષનું જ આયુષ્ય હોવું જોઈએ પાછું. એટલે 10,000 વર્ષના જેટલા સમય છે, ભલે એનું કોમ્બિનેશન છે, પણ એ 10,000 વર્ષના જેટલા સમય છે એટલી વાર એનો 10,000 વર્ષના આયુષ્ય તરીકે જન્મ થાય એટલે આ 10,000 વર્ષનો એક પહેલો પાટડો પૂરો થયો કહેવાય. હિન્દીમાં કરવું છે ને અમુક લોકો? राहुल भाई, समझ में आते हैं? तो ये काल परावर्तन की बात चलती है कि काल परावर्तन किसे कहा जाता है. यहाँ તમે આગળ બેસો તો હિન્દીમાં બોલાય પછી ભૂલાઈ જાય છે. तो एक द्रव्य परावर्तन, क्षेत्र परावर्तन, काल परावर्तन, भव परावर्तन और भाव परावर्तन. अभी हम भव परावर्तन की बात करते हैं. तो 4 प्रकार के भाव है, मनुष्य, देव, नारकी और तिर्यंच. चारों प्रकार का भाव का जगन्य आयुष्य उत्कृष्ट आयुष्य तक हर एक समय में जीव का अवतार धारण होए तब एक परावर्तन पूरा माना जाता है. तो एक जो एक नरक गति का भाव परावर्तन की हम चर्चा करते हैं, उसकी समझ पाने का कोशिश करते हैं. तो नरक गति का सबसे पहला जगन्य आयुष्य 10,000 साल का है. और 10,000 साल का समय कितना होता है? असंख्य. 1 सेकंड का भी असंख्य समय है. तो 10,000 वर्ष ना समय कितना है? असंख्य. तो वो असंख्य दफे असंख्य बार वो जन्म प्राप्त करे तब वो उसका पहला पाटड़ा फर्स्ट स्टेप पूरा होता है. फिर 10,000 वर्ष और एक समय, तो वहां भी 10,000 वर्ष और एक समय की पहला पाटड़ा से एक अधिक होगा. पहला पाटड़ा में जितना समय है ना उससे एक ज्यादा होगा. थोड़ा ग्लाइड बढ़िया किए, एक ज्यादा. तो
इतनी बार वो 10,000 वर्ष के एक समय में, फिर दूसरी बार नरक में जन्म हुए और 10,000 साल का हो गया तो भी गिनती में नहीं आएगा। 10,000 वर्ष और 2 समय का होगा तो भी गिनती में नहीं आएगा। 1 सागर का भी गिनती में नहीं आएगा। सिर्फ 10,000 और 1 समय का आयुष्य वाला है तो वही गिना जाएगा। तो वो 10,000 वर्ष का 1 साल, तो वो सेकंड स्टेप पूरा हो जाएगा। इसी प्रकार एक 10,000, 3, 11,000 और 1 सागर और 33 सागर तक हर एक पाटड़ा क्रम पूर्वक पूरा हो, तब नरक गति संबंधी का एक भाव परिवर्तन पूरा होता है। और नरक गति ऐसी देव गति, मनुष्य गति, तिर्यक गति, सभी का भाव परिवर्तन पूरा होवे तब एक भाव परिवर्तन पूरा माना जाता है। और ये भाव परिवर्तन पूरा होने में काल परिवर्तन से भी अनंत गुना अधिक ज्यादा समय जीव को होता है। अब ये भाव परिवर्तन दुख रूप है। ये दुख कैसे है वो बात हम करते हैं नेक्स्ट। तो एक भाव परिवर्तन है तो संसार की जो तिर्यक गति है वो तो दुख रूप है, ठीक है। और वास्तव में क्या है कि हम ऐसे मानते हैं कि भाई मनुष्य गति और देव गति में सुख होता है, मगर वास्तव में देखा जाए तो सभी जगत दुख ही होता है। विषयो वसे रति जे मने दुख छे स्वाभाविक तेहने, जो तेह न होए दुख तो व्यापार नहीं विषयो विषय। सुर असुर नर पति पीड़ित वर्ते सहज इंद्रियो वडे, नव सही सके दुख तेथी रम्य विषयो मारमे। देव का जीव भी 5 इंद्रियों के विषयों की प्रवृत्ति करता है तो उसको उसका दुख को बताता है। हम डॉक्टर के पास जाते हैं तो हमें दर्द है तो जाता है, हम ठंडा पानी का पोता लगाता है तो बुखार है तो लगाते हैं, कोई बैंडेज लगाता है तो कोई मलहम पट्टी लगाता है तो हमें कोई कापा हुआ है, छेद हुआ है, घाव हुआ है तो हम करते हैं। तो जो विषयों की प्रवृत्ति करता है वो दुखी है इसलिए करता है। कोई जीव आत्मघात करता है, पर्वत में से नीचे गिर जाता है, मर जाता है, क्यों? बहुत दुखी है, अपना दुख सहन नहीं करता है। तो ऐसे ये जीव विषयों में जंपापात करते हैं तो अपने दुख को तो स्वर्ग का देवों को भी विषयों की प्रवृत्ति देखने में आती है, वो उसका दुख को बताने वाली है। फिर विषयों की प्रवृत्ति से दुख मिटता नहीं है, बढ़ जाता है। मगर वो विषयों की प्रवृत्ति करता है तो देव भी दुखी है। यहाँ कहने के तात्पर्य क्या है कि सबसे ज्यादा दुख, ऐसे तो शारीरिक दुख होता है, कर्मोदय जन्य दुख होता है, जन्म का दुख होता है, मरण का दुख होता है, वृद्धावस्था का दुख होता है, छेदन वेदन का दुख होता है, तो ऐसा अनेक प्रकार का दुख होता है, भारवहन का दुख होता है। मगर सबसे ज्यादा दुख मानसिक दुख और स्वभाव प्रतिघात का दुख माना जाता है। तो देव और मनुष्य को मानसिक दुख तो है, मन वाला प्राणी है और कसायों में रचा पचा है तो उसका मानसिक दुख है, और इसकी वजह से अपना स्वभाव का घात हर समय करता है, भावहरण करता है। तो स्वभाव का घात माने हमारा स्वभाव में अनंत शक्ति है, अनंत गुणों है, एक एक गुणों की अनंत शक्तियाँ है, सिद्धियाँ है, उसकी हम प्रकटता नहीं कर पाते हैं तो वो स्वभाव का घात है, उसका नाम भावमरण है। तो हम हर एक समय ऐसा भावमरण करते हैं, स्वभाव का घात करता है तो वो हमारा दुख का कारण है, वो हमारा दुख को बताते हैं। तो एक भाव परिवर्तन भी जीव को दुख रूपी है। कोई भी भाव जीव को सुख का कारण नहीं।
परिवर्तन पंच करे है, सब विधि संसार असारा, या में सुख नाही लगा। दाम विना निर्धन दुखी, तृष्णा वसत धनवान। एक कहीं न सुख संसार में, सब जग देखियो छान। जगत में कोई दुखी, निर्धन भी दुखी है, धनवान भी दुखी है। आकुलता है वो दुखी है। आकुलता माने उपयोग की अस्थिरता। तो हमारे उपयोग की स्थिरता है कि अस्थिरता है? हम यहाँ बैठे हैं तो भी स्थिरता है, अस्थिरता है। तो हर एक समय अस्थिरता तो बनता है। तो अस्थिरता का मतलब ही आकुलता होता है। तो उपयोग की तो आकुलता है तो हम दुख है। कितना पैसा होए, कितनी सत्ता होए, कितनी समृद्धि होए, तो हमारी आकुलता मिटे? आकुलता नहीं मिटती है। तो इसलिए ये सारा संसार दुख का ही दरिया है। और ये भव परावर्तन में मनुष्य भव की दुर्लभता कैसे है? तो हमारे शास्त्रों में ऐसा कहा है, स्वामी कार्तिकेय में प्रेक्षा की भी गाथा है कि हम मनुष्य का एक भव करते हैं, उसके सामने नरक का असंख्यात भव करते हैं। मनुष्य का एक भव हमें कब मिलता है कि नरक का असंख्यात भव करे, तब मनुष्य का एक भव मिलता है। मनुष्य में से मनुष्य भी होता है, आज तभी उपरा उपरी मनुष्य हो सकता है, मगर एकंदर ओवरऑल देखने में आए तो हमें जो एक मनुष्य भव प्राप्त हुआ है, तो उसके सामने हमने नरक का असंख्य भाव प्रसार किया है। नरक का असंख्य भाव गुजर जाने के बाद हमने मनुष्य का एक भव मिल पाता है। और नरक का भव भी कैसे मिलता है? नरक का एक एक भव के सामने देव का उससे भी असंख्यात गुना भव मिलता है हमें। नरक तो 7 प्रकार का है, अधोलोक में ही है, और देवलोक तो अधो मध्य उद्धव तीनों लोक में है। और देव का 4 निकाय है, भवनवासी, व्यंतरवासी, ज्योतिषी और वैमानिक। और देव की संख्या भी नारकी की संख्या से असंख्यात गणी अधिक है। तो हम देव गति नहीं प्राप्त किया नहीं है, हमने देव गति भी असंख्यात बार प्राप्त, नरक से भी असंख्यात गुणी देव गति प्राप्त की है। तो ले हमारा मनुष्य का एक भव कब प्राप्त होता है? नरक का असंख्यात भव, और नरक से भी असंख्यात गुना अधिक देव का भव। और एक एक देव के भव के सामने तिर्यंच का, तिर्यंच 2 प्रकार के होते हैं, एक त्रस 2 इंद्रिय से पंचेंद्रिय तक का, और दूसरा एक इंद्रिय का स्थावर और निगोद, वो भी तिर्यंच में समा जाते हैं। तो एक देव का जो त्रस पर्याय का जो तिर्यंच है, वो देव से भी असंख्यात गुना अधिक होता है। और निगोद को, उसको एकेंद्री को भी उसको शामिल करे तो अनंत बार हो जाता है। तो देव के एक भव के सामने तिर्यंच गति का अनंत भव हमने प्रसार किया है। तिर्यंच गति का अनंत भव हमें प्राप्त हुए, तो हमने वर्तमान में एक मनुष्य का जो भव मिला है, तो उसका मतलब यह हुआ कि हम एक असंख्यात गुना नारकी, असंख्यात भव नरक का, उससे भी असंख्यात गुना देव का, और उससे भी अनंत गुना तिर्यंच का अवतार गुजार कर हम मनुष्य हुए हैं। और दूसरी दफा मनुष्य हमें मिलना है, तो ऐसा भोग करे तब हमें दूसरी दफा मनुष्य का भोग मिल पाता है। लेकिन मनुष्य में से मनुष्य भी हो सकता है, मगर ओवरऑल एकंदर में देखने में आए तो मनुष्य के एक भव के सामने संसारी जीव दूसरे भव असंख्यात और अनंत करते हैं, तब उसे मनुष्य भव मिल पाता है। अमेरिका का वीजा सभी को नहीं मिलता है।
तो ये मनुष्यपना ये वीजा है मोक्ष जाने का। तो ये मनुष्यपना प्राप्त होना बहुत कठिन है। तो ये मनुष्य भाव हमें प्राप्त हुआ है। और एक बोलते हैं ना 84 लाख योनियों के अंदर आपको जन्म देना होता है, तो वो और ये सही नहीं होगा? ले हमारा संसार 3 प्रकार का है। एक जन्म मरण का है, 4 गति रूप है और 5 परावर्तन रूप है। अभी हम 5 परावर्तन की चर्चा करते हैं। तो 84 लाख है वो जन्म मरण रूपी संसार का प्रकार है। हम 84 लाख योनि में ऐसे तो जन्म मरण तीनों प्रकार का संसार चालू है। और ये 5 परावर्तन भी 5 प्रकार का। ऐसे नहीं है कि भाई द्रव्य परावर्तन नहीं है, क्षेत्र द्रव्य परावर्तन भी चालू है, क्षेत्र परावर्तन भी चालू है, काल परावर्तन भी चालू है, भव परावर्तन भी चालू है और भाव परावर्तन भी चालू है निरंतर। मगर इसकी गिनती कब होती, कैसे होती है कि हम जहां से शुरुआत करें वहां हम फिर वापस आए तो एक परावर्तन पूरा माना जाता है। तो एक भव परावर्तन में कितना काल जाता है? एक काल परावर्तन से भी असंख्यात गुना अधिक काल भव परावर्तन में जाता है। तो शास्त्र में ऐसा लिखा है कि असंख्यात कल्पकाल में आत्महित के योग्य मनुष्य का भव महाकष्टे महाभाग्य एकाध दफा ही प्राप्त होता है। और मनुष्य का भव मिले तो भी आत्महित के योग्य नहीं है तो भी कार्यकारी नहीं बनता है। तो ये मनुष्य का भौतिक दुर्लभता है। शास्त्र में इसके लिए उदाहरण दिया है कि कोई स्वयंभू रमण समुद्र है, एक दुर्लभ लही जो चिंतामणि त्यो तलियाए लही त्रस्ताणी लटक विपिल अली आदि शरीर भरमर मर्यो सही बहुपीर। एक जो उदधी समाना। तो इमा ऐसा कहा है कि कोई स्वयंभू रमण समुद्र में नीचे रेती नहीं है, रत्न है। सामान्य तौर पर समुद्र के तलिया समुद्र के फोड़ में उसमें तल में तो रेती होती है ना, मगर स्वयंभू रमण समुद्र में रत्न है। और वो सबसे अफाट समुद्र है। स्वयंभू रमण सबसे बड़ा है। हर एक समुद्र एक दूसरे से बढ़िया होता है। तो स्वयंभू रमण समुद्र में सारे बाकी के असंख्यात समुद्र समा जाए तो भी स्वयंभू रमण समुद्र उससे ज्यादा बड़ा है, सबसे अंतिम। तो वो समुद्र स्वयंभू रमण समुद्र में नीचे जमीन में भी रहती है, तो उसमें कोई रत्न डाले तो वो खोजना, वो फिर मिलना, वो पाना कितना दुर्लभ है। तो इसी प्रकार कि हम मनुष्य का अवतार गवा दे, फिर वापस हमें आत्महित के आत्मरूप के अनुकूल मनुष्य का अवतार प्राप्त करना वो ऐसा कठिन है। कोई समुद्र में रत्न हम फेंक दे, फिर वापस वही रत्न हमें मिल पाए, क्योंकि वहां नीचे भी दूसरा रत्न है, तो उसमें से कैसे हम ढूंढ पाएंगे हमारा रत्न कौन सा है। और अफाट समुद्र है, उसका तो कोई हिसाब नहीं है, तो उसमें से वो कैसे हम पता पाए। समुद्र में मोती गिर जाए तो कैसे ढूंढ पाए। तो इसी प्रकार समुद्र में से वो रत्न मिलना मुश्किल है। ऐसा मनुष्य का अवतार, आत्महित के अनुकूल मनुष्य का प्राप्त अवतार प्राप्तना इतना कठिन है, मुश्किल है, इसलिए वो दुर्लभ है। मगर ये दुर्लभ मनुष्य जीवन की महत्ता क्या है? तो एक दुर्लभ मनुष्य जीवन में एक उसमें बाहर निकलने का सारा भव परावर्तन में से और मोक्ष मार्ग में प्रवेश पाने का एकमात्र दरवाजा है, वो ये हमारा मनुष्य भव है। मनुष्य भव में से ही
हम एक भव परावर्तन में से बाहर निकल सकते हैं और मोक्ष मार्ग में और मोक्ष दशा में प्रवेश पा सकते हैं। मगर हम वहाँ गफलत में रहे, ये सारा परावर्तन है, गढ़ है, हम घूमते फिरते हैं, परावर्तन चालू है, मगर जब मौका आता है तब हम चुक जाते हैं और वो दरवाजा पसार हो जाता है, तो फिर वहाँ आना कितना कठिन होता है। फिर पाछा ऐसा असंख्यात और अनंत भोग करे, कितना भोग करना पड़ता है, नरक का असंख्यात, देव का उससे गुना भी असंख्यात और तिर्यंश का तो उससे अनंत गुना। ये सब भोग को पसार करे फिर वैसा मौका मिलेगा, सारा चक्कर फिर घूमना पड़ेगा। तो ये मोक्ष मार्ग में प्रवेश का दरवाजा है, वो दरवाजा गफल से हम गंवा दे, चुक दे, उसका सदुपयोग न करे, वहाँ हम प्रमाद से रहे। ऐसे तो हम उसको जाते हैं, पर वहाँ हमें छींक आ जाए अथवा तो हम सो जाए, गफलत में नींद में आ जाए और वो चला जाए, प्रवेश द्वार चला जाए, तो फिर वापस हमें ये हॉल में से बाहर निकल का एक ही दरवाजा है। तो हम घूमते फिरते, अंधारा है, हमें तो मालूम नहीं, तो हम बीच को देख पसार कर हम जाते हैं, मगर जब दरवाजा आता है हमें छींक आ जाती है, ऊँघ आ जाती है और दरवाजा पसार हो जाता है, तो फिर दूसरा चक्कर काटना पड़ता है ना। तो हमें ये वर्तमान में जो मौका मिला है तो उसका हमें सदुपयोग करना चाहिए। और ये भव परावर्तन में मनुष्य भाव की महत्ता है। आचार्य देव ने क्या कहा है, तो एक मोक्ष महल की प्रथम सीढ़ी या बिन ज्ञान चरिता, सम्यक तत्वता ना लहे सो दर्शन धारो भव्य पवेता। डोल समझ सुन चेत सयाने काल वृथा मत गोहे, यह नर भव फिर मलिन कठिन है जो सम्यक तो नहीं हो। जो सम्यक दर्शन नहीं हुआ तो फिर वापस ऐसा मनुष्य भव, सम्यक दर्शन के योग्य अनुकूल मनुष्य भव मिलना बहुत कठिन है। 2 मिनट 5 मिनट के बाद फिर आप एक भाव परावर्तन बाकी है। तो कहा है जीवन की महत्ता। हम द्रव्य परावर्तन, क्षेत्र परावर्तन, काल परावर्तन और भव परावर्तन इसके बारे में चर्चा की। अब हम भाव परावर्तन की चर्चा करते हैं। भावयामि भावावर्ते भावना प्राग भाविता, भाव ए भाविता नेति भवा भावाय भावना। उसका मतलब है कि अनादिकाल से भावमा आने मिथ्यात्वादि की दुर्भावना के वश अनादि ये भाव परावर्तन रूप संसार में मैं भ्रमण करता रहा हूँ। अब वो अनादि भाव परावर्तन का आत्यंतिक अभाव करने के पूर्वे कभी भी नहीं भाई, ऐसी और सम्यक कादवादी की सम्यक सद्भावना का मैं भाता हूँ। अनादिकाल से भाव में आवेली मिथ्यात्वादी की दुर्भावना का त्याग कर सम्यक कादवादी की सद्भावना से मैं भाव परावर्तन का दुख का त्याग करने का उद्यम करता हूँ। तो मिथ्यात्व आदिक भाव ने चिरकाल भाव्या छे जीवे, सम्यक्त्व आदिक भाव ने भाव्या नथी जीव पूर्वे जीवे। हम अनादिकाल से मिथ्यात्व की वासना लेकर बैठे हैं। हम जाने अनजाने हर एक समय में हमारा मिथ्यात्व का दृढ़ीकरण, पोषण, मजबूती करते रहते हैं। हम हमने अभी भोजन किया
तो मैं खा सकता हूँ, मैं व्यापार कर सकता हूँ, मैं ये सेंटर का संचालन कर सकता हूँ, मैं अपना शरीर का काम कर सकता हूँ, मैं तो ये सभी हमारी मिथ्यात्व की वासना है। पर पदार्थ का कर्तृत्व है, तत्व की अप्रतिपत्ति है, विषयों में सुख बुद्धि है, शरीर में अपनापना है, पुण्य का उपादेयपना है, वो सब हमारा मिथ्यात्व है। तो वे मिथ्यात्व का पोषण हम जाने अनजाने निरंतर अनादिकाल से करते आते हैं, और उसकी वजह से हमारा भाव का परावर्तन चालू ही रहता है। हम अपना भाव परावर्तन में से मुक्त नहीं हो पाते हैं। तो ये भाव परावर्तन में से मुक्त करने के लिए हमने पहले भी बात की कि द्रव्य, क्षेत्र, काल, भोग और भाव सभी का सानुकूल संयोग होने से हम एक परावर्तन में से मुक्त हो सकते हैं। तो हमें मनुष्य द्रव्य परावर्तन में मनुष्य का आत्महित के अनुकूल द्रव्य प्राप्त हुआ है। क्षेत्र परावर्तन में आत्महित के अनुकूल मनुष्य का क्षेत्र मिला है। काल परावर्तन में आत्महित के अनुकूल ऐसा पंचम काल भले निकृष्ट होने पर ये आत्महित का अभाव उसमें नहीं है, तो भी वो आत्महित का साधन कर सकने वाला काल भी मिला है। और भव परावर्तन में आत्महित के उपयुक्त मनुष्य का भव भी मिला है। और भाव परावर्तन में हमें कुछ वैराग्य भी है, हमें आत्महित की ज्यादा कम रुचि भी है, हमारा परिणामों की विशुद्धि, कसाय की मंदता भी है। इसका हम सही इस्तेमाल करें तो हम इस सारे परावर्तन में से बाहर निकल पाते हैं। तो उसका हमें सही इस्तेमाल करना, सदुपयोग करना, वो हमारा कर्तव्य बनता है। तो ये भाव परावर्तन है। तो भाव परावर्तन क्या चीज है, वो सबसे पहले हम समझें कि भाव परावर्तन किसे कहा जाता है। तो अनेक प्रकार के अपना भाव में परिवर्तन माने कसाय और योग रूप परिणामों का पलटना, उसका पलटना रूप संसारी जीव का जो भ्रमण है उसे भाव परावर्तन कहा जाता है। एक जो अशुद्ध भाव है, विभाव भाव है, मलिन भाव है, उसका नाम परावर्तन है। सिद्ध भगवान का भी भाव का पलटन होता है, अरिहंत भगवान को भी अवस्था का भाव का पलटन होता है। वो मगर वो एक सरीखा होता है, समान होता है, सदृश होता है, सिमिलर होता है। उसमें अलग अलग किस्म की विविधता नहीं बनती है, विचित्रता नहीं रहती है, विसदृश नहीं होता है। तो वो परावर्तन नहीं है। मगर हमारा उपयोग, हमारी परिणति, हमारा भाव अलग अलग किस्म से निरंतर बदलता रहता है, उसका नाम परावर्तन है। तो ये जो हमें एक भाव परावर्तन है वो कसाय और योग के कारण होता है। हमारा आत्मा का जो मोह है, कसाय है, और आत्म प्रदेशों का परिस्पंदन है, उसे योग कहा जाता है। तो वो हमारा भाव का कारण है, वो हमारा भाव की पहलू है। हमारा भाव का पलटना का अलग अलग विसदृशपना अलग अलग प्रकार के कसाय और योग की वजह से होता है। तो ये हमारी अशुद्ध अवस्था है, वो भाव है। ये भाव परावर्तन है, उसका मेजरमेंट, उसका मापन ऐसे तो हम सीधे तौर पर नहीं कर पाते हैं। तो उसके लिए हम कर्म बंधन का एक आधार लेते हैं। हमें कर्म बंधन का प्रयोजन नहीं है, मगर हमारा भाव के मुताबिक ही कर्म का बंधन होता है, डिग्री टू डिग्री होता है। कर्म के उदय के अनुरूप जीव का भाव होवे न होवे वो एक अलग चीज है। मगर हम पाप भाव करें तो एक पाप कर्म का ही बंधन होता है, पुण्य कर्म नहीं। जैसा भाव करे उसके मुताबिक डिग्री टू डिग्री हमें कर्म का बंधन होता है। ठीक है, वो कुदरती न्याय की व्यवस्था है।
जो जैन दर्शनों से मानता है, इस संसार में कोई न्याय की प्रणाली का सही नहीं होते है। कोई गलत आदमी भी दंडा जाता है और गलत आदमी निर्दोष छूट जाता है और निर्दोष आदमी दंडा भी जाता है। मगर ये कुदरत की न्याय में कभी गलती नहीं हो। हम जैसा भाव करें उसका फल हमें भुगतना पड़ता है। तो हम जैसा भाव करें ऐसा कर्म का बंधन निरंतर बना रहता है हर एक समय में। ठीक है, तो हमारा भाव परिवर्तन का मापन, भाव परिवर्तन की गिनती, भाव परिवर्तन की मेजरमेंट, उसका भाव परिवर्तन का हमें जो चक्र चलता है तो उसका हिसाब हम कर्म के बंधन के आश्रय से करना पड़ता है। एक जो उष्णतामान है, टेम्परेचर जो हवामान है, तो हम क्या है कि थर्मोमीटर का पारो है उससे कहना तो अभी 25 डिग्री सेंटीग्रेड हमारा टेम्परेचर है, तो वो थर्मोमीटर के माप से हम वातावरण का टेम्परेचर उसका मापन कर पाते हैं। तो ऐसे कर्मों के बंध के हिसाब से हम अपना भाव की समझ पा सकते हैं, ऐसा सीधे तौर पर नहीं कर पाते हैं। तो हमें जो कर्म का बंधन होता है वो 4 प्रकार के होते हैं: प्रदेश बंध, प्रकृति बंध, स्थिति बंध और अनुभाग बंध। ठीक है, ये 4 प्रकार के ये आना 13 मुख, पहला मुख ये और છે 8મું જે होता है ना, वो 4 प्रकार का भाव का परिवर्तन होता है: प्रदेश बंध, प्रकृति बंध, स्थिति बंध और अनुभाग बंध। ठीक है, प्रदेश बंध किसे कहा जाता है कि हमारी योग की वजह से जो कर्म का जत्था एट्रैक्ट होता है, कर्म का आत्मा के प्रदेश में प्रवेश होता है, तो उसको प्रदेश बंध कहा जाता है। योग का कंपन ज्यादा है तो कर्म का जत्था ज्यादा आता है, योग का कंपन कम है तो कर्म का जत्था कम आता है। कृष्ण ले से है तो ज्यादा प्रदेश बंध होता है, शुक्ल ले से है तो कम प्रदेश बंध होता है। तो सबसे पहला प्रदेश बंध और दूसरा प्रकृति बंध। प्रकृति माने क्या, जो कर्म का जत्था आया, ऐसे तो अनंत कर्म एक साथ आते हैं। हम एक उदाहरण के तौर पर 100 कर्म ले तो 100 परमाणु आया तो उसका क्लासिफिकेशन हो जाता है, 8 कर्म में उसका बंटना हो जाता है। हम एक 100 में से 15 नानावर्णी कर्म हो गया, 25 दशनावर्णी हो गया, एक अंतराय हो गया, मोहनीय हो गया, नाम, आयु, गोत्र, वेदनीय, आयुष्य। आयुष्य एक बार बनता है, बाकी का 7 कर्म तो हर एक दफा बनता है। तो ये 7 अथवा 8 कर्म में उसका जो क्लासिफिकेशन, विभागीकरण, उसका बढ़ जाना, उसका नाम प्रकृति बंध है। सबसे पहले प्रदेश और प्रकृति बंध होता है। और जो कर्म हुआ नानावर्णी, दशनावर्णी उसका, तो उसकी फलदान उस उदय में आने पर कितने समय तक फल देगा, तो उसको स्थिति बंध कहा जाता है। हमारे भाव के अनुरूप वो बंधा जाता है। प्रदेश और प्रकृति बंध का कारण योग है और स्थिति और अनुभाग बंध का कारण कषाय है। तो हमारा जैसा कषाय है ना, उसके मुताबिक स्थिति बंद हो जाती है। ये जन्म का ये जन्म में भी आ सकता है। आ सकता है। तो स्थिति बंद का मतलब समझा? हम कोई दवाई है, मेडिसिन, तो उसकी बोतल खोले तो फिर उसमें लिखा होता है कि भाई इसकी एक्सपायरी डेट के खोलने के बाद 1 महीना में उसका यूज कर देना, उसका पावर 1 महीना तक चलेगा।
ऐसा होता है ना, दवा, कोई ये दवा है तो ये दवा की बोतल आप तोड़ो उसको, तो फिर भाई उसकी एक्सपायरी डेट 1 महीना की होती है, 2 महीना की होती है, उसकी जो हो कि भाई उसकी एक्सपायरी डेट होती है ना, तो वहां तक उसका पावर रहता है, फिर वो निकम्मा हो जाता है। तो कर्म उदय के आने पर कितना समय तक उसका उदय चालू रहेगा, उसका पर हमें आयुष्य कर्म का उदय हुआ है तो 100 साल का है, तो 100 साल तक उसकी उदय चालू रहेगा, तो उसकी स्थिति बंद किसे कहा जाएगी? उसका निषेक हो जाता है, उसका हर एक समय में उसका निषेक का किरणा बनता है, तो 100 साल में सब पूरा हो जाता है, तो वो स्थिति बंद कहा जाता है। और अनुभाग बंद माने फ्लुएशन पावर। तो कोई दवा होती है तो एक 2 मिलीग्राम की होती है, 5 मिलीग्राम की होती है, ऐसे है ना, उसका पावर ज्यादा होता है, किसका पावर कम होता है, तो उसका जो फ्लुएशन पावर है, फलदान शक्ति, अनुभाग शक्ति, उसका नाम अनुभाग बंध कहा जाता है। तो ये 4 प्रकार का बंधन होता है, ठीक है। प्रदेश बंध, प्रकृति बंध, स्थिति बंध और